જી હા મિત્રો, ગુજરાતનું નાનું એવું જસાપર ગામ કે જ્યાં એવા માતાજી બિરાજમાન છે કે જે લોકોને હજારો લાખોના દવાખાના ખર્ચથી પણ જે દર્દ મટતા નથી તે અહીંયા માતાજી ફક્ત એક કાવાના પ્રસાદથી મટાડી આપે છે. અને સાક્ષાત અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. અને મિત્રો સાથે સાથે આ સ્થાન ઉપર કાળ ભૈરવ દાદા, હનુમાન દાદા, મામાદેવ, ખોડિયારમાં, નવદુર્ગા, ગણપતિ દાદા તમામના આ જગ્યા ઉપર આપણે આજે દર્શન થવાના છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો આજે એવા આપણે ધાર્મિક સ્થળ ઉપર આવી ગયા છીએ અને આજ ભાઈ હાવ એકલો નથી. આજ તો જો આપણી સાથે છે આપણા રમેશભાઈ મિત્ર, અજયભાઈ અને આપણા પ્રદીપભાઈ. એ તો ઘણી વાર તમે જોયા છે, પાણીમાં સબસબિયા કરતા હોય, આગલા વિડીયોમાં જોયું છે. બહુ નાયા છે નદીમાં. અને ભાઈ આજે છે ને એવી જગ્યા ઉપર આપણે દર્શન માટે આવી ગયા છીએ કે અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. અને હરસિદ્ધિ માતાજીના મંદિરની સાથે સાથે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ, હનુમાન દાદા, ત્યાર પછી અહીંયા આંબલીની અંદર મામાદેવ, ત્યાર પછી વડની અંદર મામાદેવ, ત્યાર પછી ભૂરા મામા, ગણપતિ દાદા, નવદુર્ગામાં, ખોડિયારમાં બધાયના અહીંયા આપણે આજે દર્શન થવાના છે. તો દર્શન તો તમને જરૂર કરાવીશ, પણ દર્શનની સાથે સાથે ખાસ એક વાત છે કે જો તમે જાણતા હોય ને તો આ હરસિદ્ધિમાં જે જસાપર ગામ આવેલું છે કંડોળા પાસે, અને આ જગ્યા ઉપર જો આપણી શ્રદ્ધા ભાવના જો દિલથી હોય તો આ જગ્યા ઉપર તમને હરસ હોય, માથાનો દુખાવો હોય, પગનો દુખાવો હોય તો એ બધું અહીંયા છે ને આપને મટી જતું હોય છે. તો એ બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે. તો એવા જે લોકો હોય કે જેને વર્ષોથી હરસની તકલીફ હોય, પગની દુખાવો હોય, માથાનો દુખાવો હોય, જે મટતો ના હોય, તો શ્રદ્ધાથી આ માતાજીને અહીંયા અરજ લગાવે તો જરૂર એની મનોકામના પૂર્ણ થાય છે અને સ્વસ્થ બને છે. તો તમામ માહિતી તમને મળવાની છે આ વિડીયોની અંદર. તો બન્યા રહેજો વિડીયોમાં. ખાસ કરીને તો પહેલાં છે ને આખા મંદિરમાં જેટલા દેવી દેવતા છે બધાયના તમને પહેલાં દર્શન કરાવી દો, અને ત્યાર પછી આપણે આ જે અહીંયા કાવો પ્રસાદી પીવરાવવાની જે વાર અને સમય છે એ બધું તમને હું જણાવી દઈશ. તો અત્યારે આપણી સાથે આપણા 3 મિત્રો છે. તો જય માતાજી, જય હરસિદ્ધિમાં, જય બજરંગ. બધાય તમને જય માતાજી કરે છે. તો અમે લોકો કમેન્ટમાં દર્શન કરવા આવ્યા છીએ, પણ અમારો ભાવભર્યો તમને આમંત્રણ છે કે તમે પણ અહીંયા દર્શન કરવા આવો, હરસિદ્ધિ માના દર્શન કરો અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરો. તેમ છતાં તમામ ભગવાન માતાજીના દર્શન કરો અને અહીંયા આવો, લાવો લેવા આવો. અને જેને હરસ મસાર કે એવું કાંઈ પણ તકલીફ હોય અહીંયા આવીને માનતા રાખી જાજો, અને અઠવાડિયા કે 10 દિનની અંદર તમારે એ તકલીફમાંથી તમે મુક્ત થઈ જાઓ અને તમને ઘણો આરામ મળશે એવી આ માની આપણે આશા રાખીએ છીએ. અને હરસિદ્ધિ માની એવી કૃપા થઈ જાય છે બધા ઉપર કે જેને બીમારીથી મુક્ત કરે છે. જય માતાજી, જય માતાજી. અને ખાસ કરીને મિત્રો આપણે કોઈ બહારના વ્યક્તિનું અટાણે રિવ્યૂ નથી લેતા, પણ ખાસ કરીને આપણા જે મિત્ર છે અજયભાઈ, એના મમ્મીને જ તકલીફ હતી ને, એના મમ્મીને જ તકલીફ હતી અને એને અહીંયા માનતા હતી, એટલા માટે હું સાથે આવ્યો હતો. આજે વિડીયો બનાવવાનો કોઈ આપણો હેતુ નહોતો, દર્શન માટે જ આવેલા હતા. પણ એને જે માતાજીનો પરચો અને જેમ કહેવાય ને કે એના મમ્મીને જે તકલીફ હતી એમાંથી એ મુક્ત બન્યા છે. અને અહીંયા માનતા ઉતારવા માટે અજયભાઈ આવ્યા હતા. તો એના મુખ્યથી જ આપણે સાંભળીએ કે શું તકલીફ હતી અને કેવું અત્યારે એના મમ્મીની
જે સ્વસ્થ બન્યા છે તો કઈ રીતે? તો અજયભાઈ શું તકલીફ હતી તમારા મમ્મીને? પહેલાં તો દરેક ભાઈઓ મિત્રોને મારા જય હરસિદ્ધિ ભવાની માના જય માતાજી. જય માતાજી. એટલે સૌને મારી વિનંતી છે કે સૌને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવો, તમારી અરજ માતાજી સાંભળે જ છે અને આવના દુઃખ દૂર કરે છે. મારા મમ્મીને અમે તમામ પ્રાઇવેટ ડૉક્ટર, સરકારી ડૉક્ટર બધાય પાસે જઈ આવ્યા છે. અમે 4-5થી ડૉક્ટર ફેરવી લીધા છે, દવાખાના એટલા ખેડી લીધા છે અમે, પણ એમને સારું નહોતું થતું. પછી અમે રાજકોટ સિવિલમાં ગયા હતા. થોડોક દવાખાનાનો અભાવ છે. અમે અહીંયા પ્રાઇવેટ અમના દવાખાને ગયા હતા. ત્યાં 40-50 હજાર રૂપિયા અમે નાખ્યો છે, પણ ત્યાં મારા મમ્મીને જોઈએ એવું સરખું નહોતું થયું. પથારીમાંથી ઊભા જ નહોતા થઈ શકતા, હાલી ચાલી નહોતા શકતા. એટલે એને શ્વાસ બહુ ચડી જતો અને પાણી ભરાઈ ગયું હતું પેટમાં, એવી બધી તકલીફો હતી, તેથી હાલી નહોતા શકતા. પછી મેં અહીંયા હરસિદ્ધિ માના માનતા રાખી છે અને માનતા મેં કીધું હતું કે મારા મમ્મીને સારું થઈ જશે તો હું અહીંયા માનતા ઉતરાવી દઈશ. એ બદલ આજ માનતા ઉતારવા આવ્યો છું માતાજી પાસે. અને માતાજીએ મારા મમ્મીને હાજર નરવા કરી દીધા છે અને અત્યારે મારા મમ્મી હાલવા ચાલવા માંડ્યા છે, રસોઈ બનાવવા માંડ્યા છે અને માતાજીની ખૂબ ખૂબ કૃપા છે અમારી માથે. તો મારું બધાને એટલું જ કહેવાનું છે કે ભાઈઓ મિત્રો, તમે કંઈ પણ તકલીફમાં હો, મુસીબતમાં હો તો શ્રદ્ધાથી માતાજીની માનતા રાખજો, એટલે તમારા દુઃખ દૂર કરશે જ. માતાજી આપણા માટે દુઃખ દૂર કરવા માટે જ અહીંયા બેઠી છે અને માતાજી સૌના દુઃખ દૂર કરે જ છે. એટલે આપણે ભાઈઓ મિત્રો પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે. માતાજી ઉપર શ્રદ્ધા તો રાખવી જ પડે, કારણ કે જ્યાં દવા કામ નો આવે ને ત્યાં દુવા કામ આવે છે, એ સત્ય છે. એટલે માતાજીની આશા રાખો, માતાજીની માનતા રાખો, તમારી માનતા સફળ થાય. માતાજીની ખૂબ ખૂબ ઉપકાર છે આપણી માટે. એટલે જય હરસિદ્ધિમાં. અને આ મારો દિલનો અવાજ છે, મારા મનનો અવાજ છે કે તમારી માનતા જરૂર ને જરૂર પૂરી થાય. બસ એટલી માનતા રાખીને, વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને આવજો. જય માતાજી, જય હરસિદ્ધિ. જય માતાજી, જય માતાજી. તો મિત્રો, આવા કંઈક પરચા છે અહીંયા હરસિદ્ધિ માતાજીના. જેમ વાત કરી આપણા અજયભાઈએ, એ રીતે એના મમ્મીને અત્યારે હાવ સ્વસ્થ બની ગયા છે. તો એવા લોકો હોય જેને આવી તકલીફો હોય તો એને જરૂરથી વિડીયો શેર કરજો અને લોકેશન લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ. તમારે ક્યાંથી નજીક થાય એ તમને મેસેજ દ્વારા જાણવા મળી જશે. તો ચાલો પહેલાં તમને બધાય માતાજીના દેવી દેવતાના દર્શન કરાવી દો. જય માતાજી. તો મિત્રો, આ રસ્તો છે અને સામે દેખાય એ જસાપર ગામ છે અને આ રીતના માતાજીના સાનિધ્યમાં જવા માટે એન્ટ્રી દ્વાર છે. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. સામે મામાદેવ, વડવાળા મામાદેવ છે. ત્યાર પછી અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે અને નવદુર્ગામાં, હરસિદ્ધિમાં સામે ગણપતિ દાદા અને પાછળના ભાગમાં આંબલીવાળા મામાદેવ પણ બિરાજમાન છે. તો મિત્રો, આ રીતનું માતાજીનું પટાંગણ છે અને જે 3 વાર અહીંયા કાવાની પ્રસાદી આપવામાં આવે છે, રવિવાર, મંગળવાર અને શુક્રવાર. તે દિવસે અહીંયા ફૂલ ટ્રાફિક રહેતો હોય છે શ્રદ્ધાળુઓનો. અને શરૂઆતની અંદર અહીંયા કાળ ભૈરવ દાદા અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો પહેલાં તેના ધજાના અને દર્શન કરાવી દઉં તમને. વાહ ભાઈ વાહ. જય કાળ ભૈરવ દાદા. આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. જય હનુમાનજી દાદા, જય બજરંગબલી. સીતારામ. વાહ ભાઈ વાહ. અહીંયા હનુમાન દાદા પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. ત્યાર પછી અહીંયા વડવાળા મામાદેવ પણ બિરાજમાન છે. જય મામાદેવ. ત્યાર પછી અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ એ પણ બિરાજમાન છે. તો તેના પણ દર્શન કરાવી દઉં. જય નંદી મહારાજ, જય કચ્છુઆ મહારાજ, જય ગણપતિ દાદા, જય હનુમાનજી મહારાજ. હવે
હવે દર્શન કરી રહ્યા છીએ આપણે સિદ્ધેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. આ બાજુ ગંગા મૈયા, પાછળ બેઠા છે પાર્વતી મૈયા. વાહ ભાઈ વાહ. તો આ રીતના મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે, સિદ્ધેશ્વર મહાદેવ. સામે આપણે મહાદેવના દર્શન કર્યા. અહીંયા ધૂણો આવેલો છે અને અહીંયા મસ્ત મજાનું આઈ લવ હરસિદ્ધિ જસાપર અહીંયા બોર્ડ લગાવેલું છે. લાઇટિંગ વાળું હશે એવું લાગે છે, રાતના આવીએ તો ખ્યાલ આવે. અને હવે આપણે દર્શન કરવાના છે એ જ હરસિદ્ધિ માતાજીના, કે જે લોકોના દુઃખ દર્દ મટાડે છે. વાહ ભાઈ વાહ. ઉપર કૃષ્ણ ભગવાન પણ અહીંયા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય શ્રી કૃષ્ણ. મંદિરમાં અંદર પ્રવેશતા અહીંયા હરસિદ્ધિ માતાનો હવન કુંડ, જેના આપણે દર્શન થાય છે. જય માતાજી. ને હરસિદ્ધિ માતાજીનું વાહન સિંહ. વાહ ભાઈ વાહ. હવે દર્શન કરાવું છું તમને હરસિદ્ધિ માતાજીને. તો આ રીતના લોકો અહીંયા બાધા લઈને આવતા હોય અને જે કાંઈ તકલીફ હોય તો આવી રીતે હાથ છે, પગ છે, શરીરના જે કાંઈ દુખાવા હોય તો આ રીતના માતાજીને અહીંયા આ ચડાવતા હોય છે. ચુંદડી, અગરબત્તી, સાકર, શ્રીફળ આ રીતના માનતા અહીંયા પૂરી કરતા હોય છે. તો આ રીતના અહીંયા હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય હરસિદ્ધિમાં. વાહ ભાઈ વાહ. ઠાકોરજી મહારાજ પણ બિરાજમાન છે માતાજી પાસે. અને માતાજીની આ બાજુ ખોડિયાર માતાજી પણ અહીંયા બિરાજમાન છે. તો અહીંયા ખોડિયાર માતાજીનું વાહન એટલે મગર. વાહ ભાઈ વાહ. સામે ખોડિયાર માતાજી બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય ખોડિયારમાં. અને આ બાજુ નર્મદેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ. તો ભાઈ આ છે નર્મદેશ્વર મહાદેવ. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. અને અહીંયા રવિ રાંદલ માતાજી પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય રાંદલ માતાજી. આ બાજુ ગાયત્રી માતાજી. જય ગાયત્રી માતાજી. વાહ ભાઈ વાહ. આ બાજુ નવદુર્ગામાં પણ બિરાજમાન છે. તો નવદુર્ગા સ્વરૂપે બધાય માતાજીના આપણે અહીંયા દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. અહીંયા દીપમાળા માટે સ્ટેન્ડ પણ સરસ મજાનું બનાવેલું છે. માતાજીનો દીવો પણ ચાલુ છે. જય માતાજી. અને ભાઈ માતાજીનું સરસ મજાનું પટાંગણ છે. બગીચો અને સફાઈ કામ જુઓ તમે, ખૂબ સરસ મજાનું માતાજીનું પટાંગણ છે. તો હવે આ બાજુ સંતોષીમાં, સતિયાઈમાં અને મામાદેવ અને ભૂરા મામા એ બધાના પણ તમને દર્શન કરાવી દઉં. તો આ રીતના અહીંયા ભૂરા મામા પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય મામાદેવ. વાહ ભાઈ વાહ. અહીંયા ફોટા સ્વરૂપી દર્શન છે ભૂરા મામાના. અને સાથે સાથે અહીંયા મહાકાળી માતાજી અને મેલડી માતાજી પણ બિરાજમાન છે. સાથે નાગદાદા પણ અહીંયા આપણે દર્શન થાય છે. તો આ રીતના ભૂરા મામાનું પણ અહીંયા સ્થાન આવેલું છે. તો અહીંયા આપણે ધરતી માતાના પણ ભાઈ દર્શન થાય છે આ રીતના. જય ધરતી માતા. હવે અહીંયા
સત્યાઈમાં અને સંતોષીમાં એ પણ બિરાજમાન છે. જય સત્યાઈમાં, જય માતાજી. સંતોષી માતાજી પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય સંતોષી માતાજી. આ બાજુ આંબલી છે મોટી બધી, જો કેવડી મોટી આંબલી છે. એની નીચે અહીંયા મામાદેવનું સ્થાન આવેલું છે. અને આવ્યા તે અહીંયા ભાઈ કાયત્રો એક જોયો તો, આપણે તો કોઈ દેવડો જોયો નથી. એવડો મોટો કાયત્રો છે અહીંયા, તમને બતાવું. બહુ મોટો હે, ઊંચો હે, એટલે અહીંથી તેમ લાગે કે નાનો હે, પણ બહુ મોટો બધો કચરો હે. અહીંયા હવે મામાદેવના પણ દર્શન કરાવું. અહીંયા સાથે સાથે હરસિદ્ધિ માતાજી પણ અહીંયા બિરાજમાન છે. જય માતાજી. અને અહીંયા મામાદેવ, વાહ ભાઈ વાહ, જય મામાદેવ. આ રીતના જાડું અને મોટું આંબલીનું થડ છે, એની નીચે મામાદેવ બિરાજમાન છે. સામે હરસિદ્ધિ માતાજી અને અહીંયા ગણપતિ દાદા પણ બિરાજમાન છે. તો તેના પણ તમને દર્શન કરાવી દઉં. વાહ ભાઈ વાહ, ગજાનંદ મહારાજો, ગણપતિ દાદા, વાહ ભાઈ વાહ, ગજાનંદ મહારાજ, જય ગણપતિ દાદા. અહીંયા ગણપતિ બાપાની બાજુમાં બટુક ભૈરવ દાદા પણ અહીંયા બિરાજમાન છે. વાહ ભાઈ. તો મિત્રો, આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર જેટલા દેવસ્થાન આવેલા છે બધાયના તમને દર્શન કરાવ્યા. અને હવે તમને ખાસ એ જગ્યા ઉપર લઈ જવાનો છું કે જ્યાં લોકોને ખાવાની પ્રસાદી આપવામાં આવે છે અને લોકો સ્વસ્થ બને છે. તો કઈ રીતે, કયા વારે અને કયા સમયે, એ તમામ માહિતી આ સ્થળ ઉપર હું તમને આપવાનો છું. તો બન્યા રહેજો વિડીયોમાં અને એવા લોકોને ખાસ કરીને શેર કરી દેજો કે જેને આવી તકલીફો હોય છે. તો અહીંયા હરસિદ્ધિ માતાજીનું સ્થાન આવેલું છે અને એની બાજુમાં જ અહીંયા 2 રૂમ આવેલા છે. તો અહીંયા શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર ટ્રસ્ટ, જસાપર ગામ, જામકંડોળા તાલુકો, અને રજિસ્ટર નંબર પણ અહીંયા આપેલો છે. અને અહીંયા આવી રીતે 2 રૂમ છે. આજે તો શનિવાર છે એટલે લોકો અત્યારે કોઈ દેખાતા નથી. બાકી અહીંયા જો તમારે માતાજીને માનતા કરવાની હોય તો જો અહીંયા બધી માહિતી લખેલી છે. શ્રી હરસિદ્ધિ માતાજી, હરસ તથા હાથ પગ માથાના દુખાવા માટે 3 વાર યાદ રાખવાના, રવિવાર, મંગળવાર અને શુક્રવાર. અને સમયની જો વાત કરું ને તો સવારના 7 થી બપોરના 12 ત્યાં સુધીમાં જ આવી જવાનું છે. ત્યાર પછી બાપુ અહીંયા હોતા નથી, એટલા માટે સવારે 7 વાગે આવી જવાનું, 12 વાગ્યાની વચારે. અને આવી રીતે અહીંયા 2 રૂમ છે જ્યાં તમને ખાવાની પ્રસાદી મળી રહેશે. અને અહીંયા જો ભાઈ જૂનામાં જૂનો જે કહેવાય ને ચાકડો, અને એમાં પણ તિરંગાનો કલર, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મજાનું અહીંયા એના પણ આપને દર્શન થાય છે. અને આ છે હર, જે જૂનામાં જૂનું છે. એની પોઝિશન જોઈને ખ્યાલ આવી જાય આપણે કે કેટલા વર્ષ જૂનું હોય છે. જો ફાટી ગયું છે. આ વસ્તુ લોખંડની છે અને આ આખું લાકડું છે. તો મિત્રો, આ હતા આજના આપણા હરસિદ્ધિ ધામ, જે જસાપર ગામની અંદર આવેલું છે. અને ખૂબ શાંતિવાળી અત્યારે જગ્યા છે. પણ જે મેં તમને 3 વાર બતાવ્યા, એ દિવસે ખૂબ માત્રામાં અહીંયા પબ્લિક આવતું હોય છે ખાવાની પ્રસાદી માટે. લોકો એના દુઃખ લઈને આવતા હોય અને એના દુઃખ અહીંયા મૂકીને જતા હોય. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. પણ ભાવ દિલથી હોવો જોઈએ, શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. અને માતાજી પ્રત્યે લાગણી ફૂલ હોય એટલે
માતાજી લગભગ બધાને સારું કરી દેતા હોય છે. તો અત્યારે આપણા 3 મિત્ર સાથે આ સ્થાન ઉપર દર્શન કરી અને ખૂબ ધન્યનો આમ અનુભવ થાય છે. વાત જ ના પૂછો એમ. બધાય દેવી દેવતાના અહીંયા આપણે દર્શન કરવા મળ્યા છે અને ખૂબ સરસ મજાની જગ્યા છે. તો આપણે એકનો વારો લઈ. આપણે અજયભાઈએ તો વાત કરી હતી બધી. તો પ્રદીપભાઈ કેવી મજા આવી એમને? રમેશભાઈ, આપણા રમેશભાઈ શાંતિ છે ને મજા જ ભાઈ વાતાવરણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારા ગામમાં કેવો છે એ જરાક કહેતા જજો કોમેન્ટમાં. ક્યાંથી વિડીયો જોવો છો કહેજો. કારણ કે આજે તો બહુ વરસાદ નથી એટલે આપણે વિડીયો બનાવી ગયા. નકર હમણાં તો 3 દી થયા તો વરસાદ ધબાટી બોલાવે છે. એટલે જો કદાચ વરસાદ હોત તો શક્ય હોય એટલું તમને દર્શન કરાવત. પણ અત્યારે હજી એવું થતું આવે છે કે હવે વરસાદ આવવાની તૈયારી છે. અત્યારે તો કાંઈ હજી વાંધો નહોતો આવ્યો રસ્તામાં કે અહીંયા પહોંચવામાં. તો આ રીતના હતું આજનો આપણો વિડીયોની અંદર માતાજીના બધાયના દેવી દેવતાના દર્શન. અને ખાસ કરીને એવા લોકોને વિડીયો મોકલવાનું ભૂલતા જ નહીં કે જેને હરસની પગના દુખાવા, માથાના દુખાવા, જરૂર માતાજી એને એ દર્દમાંથી મુક્ત કરશે. અને જેમ મેં તમને વાર અને સમય કીધો એ પ્રમાણે આ મંદિરે આવી દર્શન કરી જવાનું અને સ્વસ્થ બની જશે. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી, જય હરસિદ્ધિ જય હરસિદ્ધિ, જય ભજન, જય તારા. જય તારા.